કરાવી શકો છો। શિમલાથી 17 કિલોમીટર પહેલા કેથલી ઘાટ આવે છે। ચંદીગઢમાં તમે જ્યારે આવો ને તો તમે કાલકા પહોંચી જાઓ ને કાલકાથી તમને આરામથી આ ટોય ટ્રેનનો અહીંયા ચા મંગાવી લીધી છે અને હવે ચાની મજા લઈ આજો। આજનો સ્ટે આપણા હોટલમાં રાખવાના છે। આ હોટલ બારીમાંથી ખાલી તમે જો કેવો મસ્ત વ્યૂ દેખાય, કેમ કે સૂરજ બાપા આથમી ગયા છે। કાજુ છે ને એ ના કરેલું હારું આ હોટલમાં આ શું કર્યું છે? આ મેં બર્ગર બનાવ્યો। આ સોલાન ગામ પહેલા સુલતાનપુર પહેલા જે આ તમને ગૂગલ મેપ રોડ બતાવશે Take the next left onto National Highway 5. શિમલાનો નેશનલ હાઈવે 5 ચડવાનો છે, હરિપુર વાળો રોડ। અહીંથી આમ ટર્ન લઈને ચડી જવાનું। હવે આ 55 કિલોમીટર સીધો જ આપણે શિમલા છે। 58 કિલોમીટર શિમલા છે અને 55 કિલોમીટર સીધો જ આ રોડ છે। તો હાઈવે મસ્ત આવી ગયો છે, જોઈ લો। તો મિત્રો અંજી ગામ આવી ગયું છે અને બસ આનાથી 2-5 કિલોમીટર આગળ જ સોલાન છે અને સોલાનથી બસ થોડુંક જ 40 કિલોમીટર શિમલા છે। થોડુંક જ વાવ મિત્રો, શિમલા મનાલીનો આમ તમે રોડ જોવો અને આ વ્યૂ જોવો એની આહા જોરદાર હો। ક્યાંથી લઉં ને ક્યાંથી બતાવું વાહ ઓલું મકાન છે। હમણાં બતાવું જો તમને વાથી વેલી વ્યૂ। ગ્રીન કલરની બસ હોય ને તેમાં લખેલું હોય હિમાચલ પરિવહન। આવી અહીંની આ લોકલ બસ છે અને આ બજાર વચ્ચે ટ્રાફિક છે કંડા ઘાટનો। તમને એવું લાગે કે આપણે ઓલું પિક્ચરમાં કોઈ સીન નો હાલતો હોય અને એનો રોડ હાલતો હોય, અને અમે તો અત્યારે ગીતે એવા વગાડી કે આપણને એમ જ થાય કે આ પિક્ચરનું શૂટિંગ થતું હોય। એવા મસ્ત રોડ ને પહાડ ને ગ્રીનરી। આજે તો આળસ આવી ગઈ તો અહીંયા ચા મંગાવી લીધી છે અને હવે ચાની મજા લઈ આજો। આ રીતે ખાંડના કટકાઓ મોટા મોટા ચા લઈ ચાલો। આજનો સ્ટે આપણા હોટલમાં રાખવાના છે। આ હોટલ જોઈ લ્યો, આ અંદર એન્ટર થતા મસ્તીનું ગાદલું ને ખાટલો કે સેટી જે ઘણો એ મસ્તીનું છે। અને આજે કાજીની મોઢાની સ્માઈલ જોઈ લ્યો, મોજ જ આવી ગઈ કાજુને। અને જેવું તમે આમ જાશો આહા ના વેલી હા મસ્તીની વેલી। અને અહીંયા તમને દેખાડી દઉં બાથરૂમ, આપણો બાથરૂમ છે, વ્યવસ્થિત બાથરૂમ છે આખો। અહીંયા તમારા કંઈ કપડાં બપડા રાખો અંદર, અહીંયા પણ જો વ્યવસ્થિત છે। સારી એવી હોટલ છે અને રિઝનેબલ પ્રાઇસમાં છે। શિમલાથી 17 કિલોમીટર પહેલાં આપણે ફક્ત ને ફક્ત 800 રૂપિયામાં આ રૂમ પડ્યો છે। અને આનું નામ બોલી દે કાજુ, ધ પ્લેટફોર્મ। ધ પ્લેટફોર્મ। ભાઈ વાહ! તો ચાલો હવે મળીએ થોડી વાર આરામ કરીને મળીએ તમને। વ્યૂ જોવો સનસેટનો મસ્ત જ। આજ તો ખરેખર લોકેશન પણ એવન મળી છે ને રૂમ પણ મસ્ત મળી ગયો છે અને આટલો સરસ 1 કલાક સુધી સનસેટ જોયો અહીંયા બેસીને, આટલી મજા તો ક્યારેય ન થઈ। આ બારીમાંથી ખાલી તમે જો કેવો મસ્ત વ્યૂ દેખાય, કેમ કે સૂરજ બાપા આથમી ગયા છે અને પછી જે કઈ ને કે અલગ અલગ કલરની જે વાદળમાં જે તરંગ દેખાય છે એકદમ બ્લેક, પછી એકદમ કેસરી, પછી હળવો કેસરી, પછી યલો ટાઈપ, પછી ઉપર થોડું નોર્મલ બ્લેક ને પછી ઉપર તો આકાશી આકાશ મસ્ત લાગે ને આમ। અને આ આપણા બેડ ઉપર બેઠા બેઠા તમને આવા દ્રશ્યો દેખાય એટલે જ કહી છે ને ટ્રાવેલ કરવું જોઈએ, કેમ કે ટ્રાવેલ કરશો તો નવી નવી પ્લેસીસ, નવી નવી જગ્યા ઘણું જાણવા મળશે તમને। બસ આપણે એક જ વસ્તુમાં રહી જાય છીએ કે પૈસા પૈસા પૈસા। પણ હું તમને કહું મિત્રો, અત્યારે જે રૂમ રાખ્યો છે અમે ફક્ત 800 રૂપિયા, તો તમે બાર્ગેનિંગ કરો, વ્યવસ્થિત તમે રૂમ ગોતો, વસ્તુ ગોતો તો વસ્તુય સારી મળે
અને તમે આરામથી ટ્રાવેલ કરી શકો છો. તો જો આપણે કરી જઈએ ને મોજ લઈ જઈએ. આમ તો રૂમ 4-5 હજાર વાળો જ છે, પણ આ તો આપણે થોડુંક બાર્ગેનિંગ કર્યું, એટલે જો તમે ઓફ સિઝનમાં આવો ને તો તમને આ ફાયદો થાય. હા, ગુજરાતી મગજ વાપરો છે. બાકી સિઝનમાં આવો ને તો તમે 4-5 હજાર તો ખર્ચવા જ પડે. તો અમે લઈ આ દ્રશ્યોનો આનંદ. તમારે જો દ્રશ્યોનો આનંદ લેવા હોય તો ફટાફટ કમેન્ટ કરો અને જોડાઈ જાઓ અમારી હારે. કાજુ છે ને એ ના કરેલું હારું. આ હોટલમાં આ શું કર્યું છે? અમે બર્ગર બનાવ્યો. આ જો એને બર્ગર બનાવ્યો. અમે આગળથી બ્રેડ લઈ લીધી હતી, તો આખો બર્ગર. વિચારું છું ખાવ કે આમ ખાવ કે તારું મોઢું એટલું ખુલતું નથી ને આ બર્ગર હડકાઈ તેમાં. બર્ગર મેં આવડો મોટો બનાવ્યો, મોઢું મારું આવડું ખાઈ જાવ. બીજું હું ખા, આજ તો રેકોર્ડ કરવા. ખોલ મોઢું. આ હોટલમાં જેવા તમે એન્ટર થાઓ એટલે તમે જો આમ લોકેશન જ છે. આખું છે ને ટેબલ ખુરચી બધા રાખેલા છે, અને અહીંથી તમે જોશો ને એટલે પહાડે પહાડ. કાજુ ઠંડી કેવી છે? આ કાજુને જો ઠંડી લાગે અને લાગે છે ને આમ જો વાળ આગા હોય, ગુમનામ હે કોઈ. અને આ પહાડો વચ્ચે આમ જો અહીં આરામથી બેસીને પહાડો વચ્ચે નાસ્તાનો આનંદ લઈ. હવે ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. જય હિન્દ દોસ્તો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ હિમાચલ. શિમલાથી 17 કિલોમીટર પહેલા કેથલી ઘાટ આવે છે, અને ત્યાં એમનું આવે છે રેલવે સ્ટેશન. અહીંથી ટોય ટ્રેન જાય છે દિવસમાં 2 વખત. આમ તો મેઇન સ્ટેશન છે એ કાલકા છે, અને કાલકાથી એમ કહો ને કે 7 ટ્રેન ઉપડે છે, પણ અહીંયા 2 ટ્રેન ઊભી રહી છે. તો અત્યારે આપણે એ રેલવે સ્ટેશનને તમને દેખાડીશું. અને અહીંયા જે અમે લઈ રહ્યા હતા એ સામે જ હોટલ આવી છે, એટલે તમારે એ હોટલમાં રહેવું હોય તો પણ તમારે સારું રહે. ધ પ્લેટફોર્મ કરી હોટલ હતી, બહુ સારી એવી હતી, અને વ્યૂ તો લાજવાબ. જો તમે ના જોયો તો અમારી પાછળનો બ્લોગ જોઈ લેજો. તો ચાલો અત્યારે આપણે તમને દેખાડવા લઈ જાય કેથલી રેલવે સ્ટેશન. ટોય ટ્રેનનું એક સ્ટેશન છે. અમારી વિડીયોમાં બન્યા રહ્યો, તમને આખું રેલવે સ્ટેશન દેખાડી અને તમને મોજ કરાવી. સ્ટેશનની અંદર આવશો તમને બેસવા માટેની સુવિધા મળી જશે. અને અહીંયા તમારે જો આ ટોય ટ્રેન છે, અને ગુફામાંથી થઈ અને પહાડો વચ્ચે થઈ અને પહાડોની રાની એટલે કે શિમલા તમને પહોંચાડી દેશે. આ જોઈ લ્યો કેથલી ઘાટનું રેલવે સ્ટેશન છે. એક ડબ્બો પડ્યો છે અને આખું રેલવે સ્ટેશન છે. કાલકા, શિમલા, કાલકા. ચંદીગઢમાં તમે જ્યારે આવો ને તો તમે કાલકા પહોંચી જાઓ ને કાલકાથી તમને આરામથી આ ટોય ટ્રેનનો સફરનો, કેમ કહો કે ઇન્ડિયામાં સૌથી સારી સફર છે ને એ આ ટોય ટ્રેનની કાલકાથી શિમલાની સફર કહેવાય છે. આ જે ટ્રેન છે એ પ્રાઇવેટ ટ્રેન છે, એટલા માટે તમને નાની દેખાય છે. આનું બુકિંગ છે એ ઓનલાઈન થાય છે, પણ પેમેન્ટ છે એ તમારે કાલકા આવી અને ઓફલાઈન કરવાનું છે. અને આનું તમારે પ્રાઇવેટ આ રીતે આખી બુક કરાવી તો તમારે એમ કહો ને કે એક ટાઈમ ને બધું નક્કી કરીને બધું કરવું પડે, પણ ટ્રેન રિયલમાં લાજવાબ છે. કે કેવું હોય, મોજ આવી ગઈ નાની એવી ટ્રેન. હે તો 2 ટાઈપની ટ્રેન અહીંયા જાય છે. એક પ્રાઇવેટ હોય છે, અને જે એક ISPTની જે લોકલ ચાલે એ પણ ટ્રેન હોય છે, જે બધા ઘાટમાંથી તમને પસાર કરતા જાય અને ઉપર તરફ લઈ જાય છે. હા, આખું ફેમિલી તમે હો તો તમે આખું ફેમિલી એક ટ્રેનમાં બુક કરાવી અને તમે સફર કરી શકો છો. કેથલી ઘાટનું પણ રેલવે સ્ટેશન બહુ જ સારું એવું છે, કેમ કે આમ પિક્ચરનું જોતા હોય એવું જ લાગે. આ બધું નાનું એવું રેલવે સ્ટેશન, ના જો આપણે શાહરુખ ખાન દોડતો આવતો હોય લાગે એવું જ બધું. તો ચાલો હવે આગળ જઈએ અને તમને એક મસ્તનું એક ઐતિહાસિક નાનું એવું મંદિર છે, તો એના દર્શન કરાવવા જાય. કાજુ દર્શન કરી ચાલો. તો કેથલી ઘાટનું રેલવે સ્ટેશન બહુ જ મજા આવે, સુંદર એવું ઘાટ છે અને રેલવે સ્ટેશન પણ એવું છે. તો હવે જાય આપણે માતાજીના દર્શન કરવા. આ રોડની કાંઠે જ 16 કિલોમીટર પહેલાં જ આખું મંદિર આવે, તો આપણે એ મંદિરના દર્શન કરવા જાય છે. પણ ધ્યાન રાખવું, કેમ કે આ હાઈવે જે છે ને બહુ સારો એવો છે,
તો અત્યારે હવે જો આપણે જઈ મંદિરે દર્શન કરવા. આ પગથિયા જોઈ લ્યો અહીંના મંદિરે જવાના રસ્તો આપણો એડવેન્ચર વાળું જ બધું ગમે. તો ચાલો ભેગા રહેજો, જોતા રહેજો. તમે જો મંદિરની અંદર આવતા જ મંદિરે દર્શન કરો. અહીંયા રેલવે સ્ટેશન નીચે અને ઉપર અહીંયા બે માતાજીનું મંદિર છે અને ઉપર અંબાજી માતાનું છે. તો અંબાજી માતાએ આપણે જવાનું છે. અહીંથી કંઈક વ્યૂ છે એ અલગ જ છે. અને એમાંથી જે આમ કહે ને કે આ રેલવે સ્ટેશનવાળો જે છે આ બધા રેડ રેડ દેખાય રેલવે સ્ટેશનના પાટા જાય જો. અને ઉપર એ ટાવર છે અને આમ જો પહાડમાં કેવું ત્યાં એક નાનું એવું ઘર હોય તો મસ્ત લાગે. અને હા તો મિત્રો ટ્રેન આવી જો તમને દેખાતી હોય તો. ટ્રેન નીકળી અને આ રોડ જોઈ લ્યો, આખી વેલી. અને ઉપર મા અંબેનું મંદિર, દુર્ગા માતાનું મંદિર છે. અહીં આપણે દર્શન કરવા આવ્યા. જય હો ભગવાન. ચાલો દર્શન કરી લઈ. જો મિત્રો હું પહેલી વાર આવી આ કેટલી ઘાટ, પણ હા અહીંયા જુઓ. અને આ સામે તમને અહીંયા બરફના પહાડ દેખાય. જુઓ દેખા, આ છે ને આ બરફના પહાડ છે અહીંયા. અરે એક મિનિટ જુઓ દેખા. અને બસ આ મસ્ત સુંદર મજાની વેલી જુઓ. ખરેખર આ વેલી વ્યૂ જોઈ ને આ વેલીમાં રોકાઈને તો આમ દિલ ગદગદ થઈ ગયો છો. પહાડ, સુંદર વેલી. જો બધી વાં છે ને બધા ખેતી થાય. વાં હોજ બનાવેલો છે. અને જો વાં વચ્ચે કેવું એ વાત સ્વિમિંગ પૂલ પણ છે ને. હોજ છે હોજ. હા ભાઈ, નાના મકાન કેવા લાગે. અને વાં બધા સ્નો પીક બરફના બતાયા મસ્ત. અને આ જો અહીંયા રોડ જાય, આ બે રોડ, રસ્તા, ગાડીઓ, પહાડ, વચ્ચે પેલી એક હોટલ અને હોટલના રૂમથી આ વેલીનો વ્યૂ. અને એવી જ હોટલમાં આપણે રોકાણા અને વ્યૂની મજા લીધી. અને એ ઉપર આ પહાડ. હેલિકોપ્ટર જાય. ક્યાં જાય? હેલિકોપ્ટર જાય. એ વ્યૂ અહીંયા એરપોર્ટ છે. એરપોર્ટ નજીક જ છે પહાડની પાછળ. જો મને તો બહુ જ ગમે છે. પતિદેવની બહુ મજા આવી ગયા અહીંયા. જો તમારે ક્યારેક આવવાનું થાય ને તો કેટલી ઘાટમાં એકવાર જરૂર રોકાજો. શિમલાથી હોટલ રાખી બહુ સારી એવી હતી. અનુભવ સારો છે. ધ પ્લેટફોર્મ રેસ્ટોરન્ટ્સ એન્ડ રૂમ્સ સામે જ છે. અને એની એ રૂમમાંથી જે વ્યૂ દેખાય સાંજનો તો બહુ મસ્ત. હોટલ પાછળના ભાગમાં છે એટલે તમને ખાલી હોટલનું આગળ તો બોર્ડ જ દેખાશે. હોટલ એટલી દેખાશે નહીં, પણ એકવાર ઉતરી અને પૂછજો. જો પાછળ જાશો ને જોશો ને તો તમને રીઝનેબલ રેટમાં એટલા સરસ રૂમ્સ મળી જશે ને. અત્યારે આપણને વન્ડરિંગ માઇન્ડ વિથ એજે અને ગઢવી ફેમિલી ભાઈ બધા ભેગા થઈ ગયા છે અને હળે મળી હવે આપણે આગળ વધવાના છીએ શિમલા તરફ. તો આગલી ટ્રીપમાં તમને જો મોજ જવાની છે, કેમ કે હવે ભરપૂર કેમ્પિંગ અને મસ્ત હોટલો પણ આજ વખતે તમને દેખાડવામાં આવશે. તો તમે આવ્યા એ બદલ થેન્ક યુ સો મચ. તમને હારે ફેરવી અને આપણે ફરીએ. તો ચાલો હવે આપણે આગળ આપણી જર્ની તરફ આગળ વધીએ.